ડીસામાં કોન્ટ્રાક્ટર પાસે કોર્પોરેટરના પુત્રે 20 લાખની ખંડણી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। 3 લાખ પડાવી લઈ નાર્કોટિક્સ કે પોસ્કો જેવા ગુનામાં ફસાવી દેવાની ધમકી। ધંધો ચલાવવો હોય તો રૂપિયા આપવા પડશે। ઓડિયો રેકોર્ડિંગના આધારે ગુનો દાખલ। ડીસા નગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટનો કોન્ટ્રાક્ટ ધરાવતા એક કોન્ટ્રાક્ટરને ખોટા નાર્કોટિક્સ અને પોસ્કો જેવા ગંભીર ગુનાઓમાં ફસાવી દેવાની ધમકી આપીને રૂપિયા 20 લાખની ખંડણી માંગવામાં આવી હોવાની તેમજ બળજબરીથી રૂપિયા 3 લાખ પડાવી લીધા હોવાની ગંભીર ફરિયાદ ડીસા પોલીસ મથકે નોંધાઈ છે। આ બનાવમાં એક વોર્ડ કાઉન્સિલરના પુત્રનું નામ સામે આવ્યું છે। આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદની વિગતો અનુસાર મેક્સ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કોર્પોરેશન નામની કંપની ધરાવતા અને ડીસા નગરપાલિકામાં સૂકા ભીના કચરાના પ્રોસેસિંગનો કોન્ટ્રાક્ટર ધરાવતા પરેશ જગાજી કચવાએ દક્ષિણ પોલીસ સમક્ષ રજૂઆત કરી છે કે ધવલ શ્રવણભાઈ કેલા રહેવાસી ડીસા અને વોર્ડ કાઉન્સિલર મધુબેન કેલાના પુત્ર તેમની પાસેથી છેલ્લા 5-6 માસથી અવારનવાર રૂપિયા 20 લાખની વોટ્સએપ કોલ દ્વારા માંગણી કરી રહ્યો છે। તેમજ તેમના ફરિયાદમાં જણાવ્યા મુજબ એપ્રિલ 2025ના પ્રારંભમાં ધવલ કેલાએ કોન્ટ્રાક્ટરને પ્લાન્ટની બહાર બોલાવી ધંધો ચલાવવા માટે રૂપિયા 20 લાખ આપવા પડશે, નહીતર નાર્કોટિક્સ કે પોસ્કો જેવા ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી। આ ધમકીને પગલે આશરે 2 માસ પહેલા ધવલ કેલાએ પ્લાન્ટની બહાર આવી કોન્ટ્રાક્ટર પાસેથી ડરાવી ધમકાવીને રૂપિયા 3 લાખ બળજબરીથી પડાવી લીધા હતા। આ ઉપરાંત ધવલે પૈસા ન આપવા બદલ તમારા ઉપર પોસ્કોની ફરિયાદ થશે અને તમે આજીવન કેદની સજા ભોગવવી પડશે તેવી ધમકી આપી હતી। વધુમાં ધમકી આપવામાં આવી હતી કે જો રૂપિયા 20 લાખ નહીં આપવામાં આવે તો તારા ડીસાના પ્લાન્ટમાં 2 કિલો નાર્કોટિક્સ મૂકીને તને જેલના સળિયા પાછળ ધકેલવાની આજીવન કેદ કરાઈશું। તેમજ ધવલ કેલાએ કોન્ટ્રાક્ટરને નગરપાલિકાએ કરેલા રૂપિયા 75 લાખનું પેમેન્ટ પાછું રિકવર કરાવી લેવાની અને કંપનીને ડીસા કે ગુજરાતમાં કામ નહીં કરવા દેવાની પણ ધમકી આપી હતી। આ મામલે કોન્ટ્રાક્ટરે ધવલ કેલા દ્વારા નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર ભાવેશભાઈ અને કર્મચારી દેવરામભાઈ પર દબાણ કરીને ખંડણીના નાણાં કઢાવવા માટે કરાયેલી વાતચીતના 2 ઓડિયો રેકોર્ડિંગ પણ પુરાવા તરીકે રજૂ કર્યા છે। આ રેકોર્ડિંગ્સમાં ધવલ કેલા કંપનીનું નામ બંધ કરાવી દેવાની અને પેમેન્ટ પાછું ખેંચાવી લેવાની ધમકી આપતો સંભળાય છે। જોકે આ મામલે કોન્ટ્રાક્ટરે દરિયાના મારે અત્યાર સુધી કોઈ કાનૂની કાર્યવાહી કરી ન હતી, કારણ કે કંપનીના કરોડો રૂપિયા ડીસા નગરપાલિકાના કોન્ટ્રાક્ટમાં ફસાયેલા છે। જોકે ધવલ કેલા દ્વારા સતત ધમકીઓ મળતા અને વોટ્સએપ કોલ દ્વારા રૂપિયા 20 લાખની માંગણી ચાલુ રહેતા તેમણે આખરે ધવલ શ્રવણભાઈ કેલા અને તપાસમાં સામેલ અન્ય શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ ફરિયાદ નોંધાવી છે। પોલીસે આ ગંભીર મામલે ઓડિયો પુરાવાઓ અને ફરિયાદીની હકીકતને આધારે બળજબરીથી પૈસા પડાવવા અને ધમકી આપવા બદલ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। ધવલભાઈ કંપનીને ગમે કંપની જોડેથી 20 લાખ લેવા માંગે છે તો કંપનીના નગર કંપનીને નોકરીથી ધંધો છોડીને જતું રહેવું પડશે। હા, નુકસાન કરીને જવું પડશે, બધું મૂકીને જવું પડશે ને ઉપરથી રિકવરી આવશે ને બીજું ઘણું બધું ઉપર થશે। અને મેં એમને 3-4 થઈ વાત કહું, વાત તો થઈ ગયેલી છે ને, મેં તમને કીધું તો ખરા દેવરામભાઈ કહી દીધું, પણ દેવરામભાઈ રિટર્ન જવાબ આલો તો મને ખબર પડે કે અને દેવરામભાઈ એવા યો ને જ્યારે વાત થશે એટલે મેં દેવરામભાઈ કીધું તમે એમને ડાયરેક્ટ બોલાવી લેજો તમારી જોડે તમારે જે વાત કરવી હોય। ના ના, એટલે બોલાવાના હોય તો ખબર પડે ને, તો દેવરામભાઈ ને કે તમે લેતા જ જજો। હવે કે હવે ટાઈમ લિમિટ હવે કેવું છે કે હવે દેવરામભાઈ નું કહે છે કે તમારે તો કે ડાયરેક્ટ દેવરામભાઈ રૂબરૂ મળી લો। રૂબરૂ એટલે એમને મારે તો મેં તમને સમાચાર એમને પહોંચાડી દીધા, એ હજી ભાગ કરશે। અને મેં એવું બી કહ્યું કે ધવલભાઈએ 20 લાખ નું કીધું છે કે 20 લાખ તો એ તો એમના ખિસ્સામાંથી હાલવા પડશે, તો કે નહીં તો કે હું આગળ બધું હલગાઈ દઈશ કે ચોખ્ખી ધમકી ધવલભાઈ આપી છે નકર એજન્સી નું કામ। અરે હું તો આગળનું મયુર દેસાઈ નું હલગાઈ દઈશ। ધવલભાઈ મારી મેં એમને કીધું છે કે ધવલભાઈએ ચોખ્ખી ધમકી આપી છે કે જો 20 લાખ નહીં આપો તો હું કામ કંપની નહીં કરવા દઉં। હા, નહીં તો હું તો તમને ખબર છે ને કે હું છેડો પકડીને એમને એ પછી વધારે થઈ જશે, એટલે એમને પ્રેમથી એટલે કીધું છે। જે શબ્દો કયો છે એ શબ્દો તમે ધવલભાઈ કંપનીને ગમે કંપની જોડેથી 20 લાખ લેવા માંગે છે તો કંપનીના નગર કંપનીને નોકરીથી ધંધો છોડીને જતું રહેવું પડશે। હા, નુકસાન કરીને જવું પડશે, બધું મૂકીને જવું પડશે ને ઉપરથી રિકવરી આવશે ને બીજું ઘણું બધું ઉપર થશે। અને મેં એમને એવું કીધું કે ધવલભાઈ ને ઘરે મકાન નું કામ ચાલે છે એના માટે પૈસા જોઈએ છે। બસ તો આ કહી દીધું ને તમે, તો કે ફરીથી એકવાર રિમાઇન્ડર કરાવી દેજો, કાલ સવારે એમને કહેજો કે ફોન કરી નાખો કરાય અને બેવું હોય ને તો તમે ધવલભાઈ મળી લો
હા બસ એમને કહેજો મળી લે બરોબર. કામ નહીં કરવા દે 20 લાખ નહીં હાલે તો. હા ને 75 લાખ જે કાઢ્યા છે ને એ 75 લાખ કઢાવે પાછા લેવડાવવાની હવે તાકાત રખાવું છું ને ભેગા બધાને ગોતતા પછી આવશો બધા ત્યારે એટલે એમને ચોખ્ખી હવે ધમકી આપી દેજો મારા નામની. કહી દો કહેજો કે આ ઓછામાં પતે છે પછી વધારે આવશે. હું બહાર છું હા, એટલે- થોડું મજા નહીં આવે. હા હવે હું હા કાલે એટલે તમે તમારી રીતે કહી દેજો. હા તમે સામેથી મને જેવું હોય કોલ બેક કરજો કાલે. એ રે ભાઈ હવે તમને હોમાંથી કોન્ટેક્ટ કરશે. હા બસ એમને કહી દેજો એટલે નહીં તો પછી Okay. હો ને. હા હા. અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા.